Welcome students. Fourth semester metrology and instrumentation subject. એમાં જે ફર્સ્ટ ચેપ્ટર છે એ છે લિનિયર એન્ડ એન્ગ્યુલર મેઝરમેન્ટ. એકચ્યુઅલી લિનિયર એન્ડ એન્ગ્યુલર મેઝરમેન્ટ પ્લસ મેટ્રોલોજી ઇન્ટ્રોડક્શન બંને ભેગા છે ચેપ્ટર, પણ તમારા બુકમાં એ રીતે જ આપેલા છે. મતલબ લિનિયર એન્ડ એન્ગ્યુલર મેઝરમેન્ટ એક જ ટોપિકમાં બધું આપેલું છે, જેમાં આપણે જે સબ્જેક્ટ છે મેટ્રોલોજી એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન એનો અર્થ સમજવાનો છે. સાથે સાથે ઘણા બધા જે લિનિયર અને એન્ગ્યુલર મેઝરિંગ ડિવાઇસ છે જે આપણે રોજબરોજ યુઝ કરીએ છીએ તે પણ સમજવાના છે. તો મેટ્રોલોજી અને ઇન્સ્ટ્રુમેન્ટેશન મેં કીધું એમ સૌથી લેન્ધી સબ્જેક્ટ છે, કારણ કે બહુ બધા ઇન્સ્ટ્રુમેન્ટ ભણવાના આવે છે. દરેકની એક થિયરી ગણો તો પણ ઘણું થાય છે. આ જે ફર્સ્ટ ચેપ્ટર છે એ ખૂબ જ લેન્ધી ચેપ્ટર છે અને સૌથી વધારે માર્ક્સનું છે. જે ફર્સ્ટ ચેપ્ટર જે આપણે વાત કરી હતી એમ લિનિયર એન્ડ એન્ગ્યુલર મેઝરમેન્ટ એ છે 10 અવર્સનું 14 માર્ક્સ સુધીનું ચેપ્ટર. ઓકે, તો હવે આપણે લિનિયર એન્ગ્યુલર મેઝરમેન્ટમાં પહેલાં સબ્જેક્ટનું જ વિશે સમજવાનું છે કે વોટ ઇઝ મેટ્રોલોજી, એની શરૂઆત ક્યાંથી થઈ, કેમ કરવું જોઈએ. બરાબર, તો પહેલો જ જે શબ્દ આવે છે એ સમજવું જરૂરી છે, ઇન્સ્પેક્શન. ઇન્સ્પેક્શન અને ક્વોલિટી એ સમજશો તમે તો તમે આગળ મેટ્રોલોજીનું મહત્ત્વ સમજી શકશો. ઇન્સ્પેક્શન કોને કહેવાય? તો ઇન્સ્પેક્શન ઇઝ ધ મોસ્ટ કોમન મેથડ ઓફ અટેનિંગ સ્ટાન્ડર્ડાઇઝેશન, યુનિફોર્મિટી એન્ડ ક્વોલિટી ઓફ વર્કમેનશિપ. It is the cost art of controlling the product quality after comparison with the established standards and specification. હવે આને બીજી રીતે સમજાવું તમને તો તમે ઇન્સ્પેક્શન આપણા રોજિંદા જીવનમાં ભણાયેલું છે. મતલબ આપણે કોઈ પણ કાર્ય ઇન્સ્પેક્શન વગર કરતા નથી. જેમ કે તમે કઈ વસ્તુ ખરીદવા જાઓ છો તો તમે ચેક કરો છો એ બરાબર છે કે નહીં, તો એ વસ્તુ પણ શું થઈ? ઇન્સ્પેક્શન થઈ. ખ્યાલ આવે છે? જેમ કે તમે કોઈ કાર ખરીદવા જાઓ છો તો તમે શું જોશો? એની એફિશિયન્સી જોશો, એન્જિનનું પરફોર્મન્સ જોશો, પાવર જોશો. બરાબર છે? એને શું કાર્ય કરવા માટે, મતલબ કેટલી એવરેજ આપે છે, કેટલી વોરંટી છે, બધી જ વસ્તુ જુઓ છો. એ બસ વસ્તુ શું થઈ? બધી એ ઇન્સ્પેક્શન થયું. જેમ કે કોઈ ફ્રૂટ ખરીદવા જાઓ છો તો પણ તમે શું કરો છો? ચકાસણી કરો છો બરાબર છે કે નહીં, તો એ પણ ઇન્સ્પેક્શન થયું. એટલે ઇન્સ્પેક્શન ઇઝ ધ મોસ્ટ કોમન મેથડ. બરાબર છે? અટેનિંગ સ્ટાન્ડર્ડાઇઝેશન, યુનિફોર્મિટી એન્ડ ક્વોલિટી ઓફ વર્કમેનશિપ. ઇટ ઇઝ ધ કોર સ્ટાર્ટ ઓફ ધ કંટ્રોલિંગ પ્રોડક્ટ ક્વોલિટી. પ્રોડક્ટ ક્વોલિટીની કમ્પેરિઝન ત્યારે જ કરી શકશો જ્યારે તમે ઇન્સ્પેક્શન કરશો. ઓકે, એટલે પહેલું જે ઇન્સ્પેક્શન છે ખ્યાલ આવ્યો. ઓબ્જેક્ટિવ ઓફ ઇન્સ્પેક્શન. તો ઇન્સ્પેક્શન તો તમને ખ્યાલ આવી ગયો કે કોઈ પણ જે આપણે જોઈએ કે કાચા માલની ગુણવત્તા, એના બધા પરિબળોને આધારે તે ઇન્સ્પેક્શનની અલગ અલગ વ્યાખ્યાઓ કરવામાં આવે છે. આમ તો પણ ઇન્સ્પેક્શન એટલે તમારે જો વ્યાખ્યા લખવી હોય ગુજરાતીમાં તે રીતે લખી શકાય કે ઇન્સ્પેક્શન એટલે કાચા માલમાંથી ઉત્પાદન શરૂ થાય ત્યાં સુધી, એટલે કે જ્યાં સુધી ફાઇનલ પ્રોડક્ટ ના બને ત્યાં સુધી. બરાબર છે? એટલે કાચા માલમાંથી ફાઇનલ પ્રોડક્ટ, ફિનિશ પ્રોડક્ટ તૈયાર ના થાય ત્યાં સુધી અગાઉથી નક્કી કરેલા, તમે કોઈ પણ અગાઉથી નક્કી કરેલા ધોરણો મુજબ તમારી પ્રોડક્ટની ગુણવત્તા જાળવી રાખવાની પ્રક્રિયા એને શું કહેવાય? ઇન્સ્પેક્શન. તમે કોઈ પ્રોડક્ટ બનાવો છો તો એનું માટેનું રો મટીરિયલથી લઈને ફાઇનલ પ્રોડક્ટ ના બને ત્યાં સુધી તમે એની ગુણવત્તા જે ઓલરેડી તમે નક્કી કરી હતી એ પ્રમાણેની છે કે નહીં એ જાળવવાની પ્રક્રિયા એને શું કહેવાય? ઇન્સ્પેક્શન. ઓકે, એના ઓબ્જેક્ટિવ શું છે, હેતુઓ? તો to collect information regarding the performance of the product with established standard for the use of engineering production and purchasing and quality control. એટલે કે શું કહેવા માગે છે કે તમે જ્યારે પણ ઇન્સ્પેક્શન કરતા હોય ત્યારે શું કરશો? માહિતી એકત્રિત કરશો. એટલે ઇજનેરીમાં ઉત્પાદન છે, ગુણવત્તા નિયંત્રણ છે, ખરીદી છે, એના આધારે, એના સ્ટાન્ડર્ડના આધારે તમે જે મટીરિયલ અથવા પ્રોડક્ટની જે પરફોર્મન્સ છે એની અંગેની માહિતી પહેલાં મેળવવાનું કામ ઓબ્જેક્ટિવ એ છે. હવે માહિતી મતલબ શું? તમે કોઈ પ્રોડક્ટ લોન્ચ કરો છો તો એના રિલેટેડ તમે 10 પ્રોડક્ટ ચેક કરશો અને દરેકની ક્વોલિટીને ઇન્સ્પેક્શન કરશો અને પછી એના આધારે તમારી જે પ્રોડક્ટ છે એ કઈ રીતનું મેન્યુફેક્ચરિંગ હશે. બરાબર છે? એ બધી જ નક્કી કરેલા ધોરણો મુજબ. હજુ તો ધોરણો નક્કી કરવાના છે એટલે તમે નક્કી કરશો કે ભાઈ કઈ કઈ વસ્તુ હું ધ્યાનમાં લઈશ. ટુ સોર્ટ આઉટ ધ પુઅર ક્વોલિટી ઓફ મેન્યુફેક્ચર પ્રોડક્ટ એન્ડ થસ ટુ મેન્ટેન ધ સ્ટાન્ડર્ડ. અને જે પણ જો ક્વોલિટી સારી નહીં હોય તો તમે એને રિયલાઇઝ કરશો કે હા ભાઈ ક્વોલિટી બરાબર છે નહીં, તો એને સુધારવાના સંદર્ભમાં આગળ વધશો. પણ એ ક્યારે શક્ય છે? જ્યારે તમે ઇન્સ્પેક્શન કરો ત્યારે. ટુ એસ્ટાબ્લિશ એન્ડ ઇન્ક્રીઝ ધેર reputation by protecting customers from receiving poor quality product. તમે ઇન્સ્પેક્શન નહીં કરો એમને તમારી જે પ્રોડક્ટ છે માર્કેટમાં આગળ ફરતી કરી દેશો તો શું થશે?
કસ્ટમર જોડે એ પહોંચશે અને એની પુઅર ક્વોલિટીના લીધે એ સેટિસ્ફાય થશે નહીં. તો એના લીધે તમારી શું થાય, ટોટલ તો માર્કેટમાં શું અસર પડવાની છે. પણ તમે જો એની ક્વોલિટી પહેલાં જ ચેક કરી દેશો અને પછી જ્યારે વેરીફાય થાય પછી આગળ મોકલશો તો તમને કોઈ એવો ઇસ્યુ નડશે નહીં. તો વસ્તુ શું થઈ, ક્યારે શક્ય બને, ઇન્સ્પેક્શન કરીએ ત્યારે. ડિટેક્ટ ધ સોર્સ ઓફ વીકનેસ. તમે જો ઇન્સ્પેક્શન કરશો તો તમને ખ્યાલ આવશે ભાઈ આ ખામી બધામાં જોવા મળે છે, તો એના રિલેટેડ કેમ આ ખામી જોવા મળે છે, એની જે વીકનેસ છે એનો સોર્સ તમને ખબર પડશે. એન્ડ ફેલર ઇન ધ ફિનિશ પ્રોડક્ટ એન્ડ થસ ચેક ધ વર્ક ઓફ ધ ડિઝાઇનર. અને પછી તમે એને પાછળનું કારણ, એના પાછળની જે પણ ડિઝાઇન હોય કે શું હોય, એને જો કારણ મળશે તમને તો તમે શોધી શકશો. અને કારણ શોધવા માટે તમારે શું કરવું પડશે, ઇન્સ્પેક્શન. ખ્યાલ આવ્યો? એટલે આ થાય ઓબ્જેક્ટિવ ઓફ ઇન્સ્પેક્શન. એટલે ઇન્સ્પેક્શન હવે સમજો કે મેટ્રોલોજી અને ઇન્સ્ટ્રુમેન્ટેશન સબ્જેક્ટનું નામ છે, પણ આપણે ઇન્સ્પેક્શન ભણીએ છીએ કારણ કે મેટ્રોલોજીની શરૂઆત જ ઇન્સ્પેક્શનથી થાય છે. કઈ રીતે? તો ઇન્સ્પેક્શન એટલે કોઈ પણ વસ્તુને ચેક કરવું, અને ચેક કરવા માટે આપણે વસ્તુને શું કરવું પડે, માપવું પડે. શું કરવું પડે? માપવું પડે. જો મેઝરમેન્ટની દ્રષ્ટિએ જઈએ તો, અને એ માપન કરવું એને જ તો કહીશું મેટ્રોલોજી. ચલો, નીડ શું છે ઇન્સ્પેક્શનના? જો ઇન્સ્પેક્શન ઇન ઇન્ડસ્ટ્રીઝ ઇઝ ડન ટુ કમ્પેર or determine the conformation of product to specification. એટલે કે ઇન્સ્પેક્શન જ નક્કી કરે છે કે તમારી જે પ્રોડક્ટ છે એ સ્પેસિફિકેશન પ્રમાણે છે કે નહીં. all inspections strive to isolate and assess the relevant detail or quality or characteristics of a product. અને આ ઇન્સ્પેક્શન દ્વારા જ તમે એની પ્રોડક્ટ ક્વોલિટી અને ડિટેલ, રિલેવન્ટ ડિટેલ, કે ભાઈ આમાં આટલી ખામી જોવા મળી, ડિટેલ સાથે. ખાલી ઇન્સ્પેક્શન એટલે એવું નહીં કે રિજેક્ટ જ કરવાનો છે માલ, ના, આપણે માલને સુધારવા પણ પ્રયત્ન કરવાનો છે. મેઝરમેન્ટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ઇન્સ્પેક્શન. મેઝરમેન્ટ એ ઇન્સ્પેક્શનનો મૂળભૂત એટલે કે ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. એટલે તો આપણે ઇન્સ્પેક્શન પહેલાં ભણીએ છીએ, પછી મેટ્રોલોજી સબ્જેક્ટ તરફ જઈશું. ખ્યાલ આવે છે? પ્રેક્ટિસ એન્ડ પ્રોફિશિયન્સી ઇન એફિશિયન્સી સિક્યોર એક્યુરેટ મેઝરમેન્ટ આર ઇસેન્શિયલ. એટલે એના માટે એક્યુરેટ મેઝરમેન્ટ ખૂબ જ જરૂરી છે, તો જ તમે ઇન્સ્પેક્શન કરી શકો છો. ઇન્સ્પેક્શન ડિટેલ્સ મેઝર એન્ડ એસેસ રિલેવન્ટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અ પ્રોડક્ટ ઇન ટર્મ ઓફ રિક્વાયરમેન્ટ એન્ડ સ્પેસિફિકેશન derived from a desire to meet expectations about the product's level of quality and performance. એટલે કે તમે રો મટીરિયલ લીધું, બરાબર, એ રો મટીરિયલને તમે ફાઇનલ પ્રોડક્ટ સુધી પહોંચાડો છો, તો એ દરેક તબક્કે આપણે જોતા રહેવાનું છે કે તમારા જે રિક્વાયરમેન્ટ છે, સ્પેસિફિકેશન છે, એ મેન્ટેન રહે છે કે નહીં. અને એના માટે ઇન્સ્પેક્શનની ખૂબ જ જરૂર પડવાની છે. Inspection ensures the ongoing maintenance of standards and requirements. This is done by continually measuring in order to control and reduce the variation that may reach alarming limit to threaten the integrity of the specification. છેલ્લે કહેવાનો મતલબ એક જ છે કે તમારા જે સ્પેસિફિકેશન અને રિક્વાયરમેન્ટ નક્કી કર્યા છે એ પ્રમાણે પ્રોડક્ટ ના હોય તો જોડે જોડે ઇન્સ્પેક્શન કરાવીને તમારે એને ચેક કરતું રહેવાનું, અને એના રિલેટેડ જે પણ સુધારા હોય સાથે સાથે કરતા રહેવાના, તો જ તમને ફાઇનલ પ્રોડક્ટ સારી મળશે. ખ્યાલ આવ્યો? હવે જે મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે, સેન્ટ્રલાઇઝ એન્ડ ડિસેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન. પહેલાં આમાં ચલાવી દઈશ, પછી તમને જે બુકમાં આપે છે પ્રમાણે જોઈશું. તો સેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન અને ડિસેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન, નામ પરથી તમને ખ્યાલ આવી જવું જોઈએ કે જ્યારે સેન્ટ્રલાઇઝ કોઈ એક જગ્યાએ ફિક્સ હોય, જ્યારે કોઈ પ્રોડક્ટ કે પાર્ટ્સને તમે ઇન્સ્પેક્શન માટે અમુક નિશ્ચિત જગ્યાએ લાવીને જ ઇન્સ્પેક્શન કરતા હોય તો એને શું કહેવાય? સેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન. ખ્યાલ આવ્યો? જ્યારે પ્રોડક્ટના વિવિધ ભાગોને ઇન્સ્પેક્શન માટે અમુક નિશ્ચિત જગ્યાએ લાવીને જ તમે ઇન્સ્પેક્ટ કરતા હોય તો એને શું કહેવાય? સેન્ટ્રલાઇઝ. એટલે કે એક જગ્યાએ કેવું કરેલું છે? સેન્ટ્રલાઇઝ કરેલું છે. અને જ્યારે ઉત્પાદનના જ્યાં તમે પ્રોડક્ટ બનાવી છે, જ્યાં તમે તમારો જે પ્રોડક્ટ્સ છે, પાર્ટ્સ છે રાખેલા છે, ત્યાં આગળ જ જે તે મશીનને લાવીને જે તે ઇન્સ્પેક્ટર દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવે. જગ્યા બદલવાની છે નહીં. તમે જ્યાં પ્રોડક્શન કરો છો ત્યાં જ ચેક કરવાનું છે, તો એને કહેવાય ડિસેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન. શું કહેવાય? ડિસેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન. ખ્યાલ આવે છે?
એટલે ફ્લોર ઓર ડિસેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શનમાં કેવું હોય છે કે ઇન્સ્પેક્શન ઓન ધ પોઈન્ટ ઓફ પ્રોડક્શનના પોઈન્ટ ઉપર જઈને આપણે શું કરવાનું છે, ઇન્સ્પેક્શન કરવાનું છે. એના માટે એક ઇન્સ્પેક્ટરની જરૂર પડે છે જે ઇક્વિપમેન્ટ લઈને આવશે પોતે, કારણ કે ચેક કરવા માટે ઇક્વિપમેન્ટ તો જોઈશે ને. ઇટ રિક્વાયર્સ ધ ઇન્સ્પેક્ટર ફુલ્લી ઇક્વિપ્ડ with all their devices or equipment to go to the point of work and visit the machines and check the materials coming out from the machine on the slot. એટલે જે તે મશીનને ત્યાં જઈને જ પછી નક્કી કરવાનું છે. જ્યારે સેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શનમાં શું છે કે ઇઝ ક્વાઇટ ઓપોઝિટ. એમાં આપણે એક જગ્યાએ ઇન્સ્પેક્શન માટેના સાધનો ઇન્સ્પેક્ટર બધું ફિક્સ કરેલું છે. જેને ચેક કરાવવું હોય એ જે તે પાર્ટ્સ કે દાગીનો લઈને ત્યાં આવીને ચેક કરાવે. એટલે એને કહીશું આપણે સેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન. શું કહીશું? સેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન. ખ્યાલ આવ્યો? સેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન. એટલે વધુ માહિતી મેળવવા માટે આપણે જે બુકમાં જે આપ્યું છે પ્રમાણેની, કારણ કે ડેફિનેશન પૂછાય છે, તફાવત પૂછાય છે, 7 માર્ક સુધી પૂછાયેલો છે સેન્ટ્રલાઇઝ અને ડિસેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શનનો તફાવત. તો આ એક તફાવત જે આપણે બુક પ્રમાણે જોવા જોઈએ તો સેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન અને ડિસેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન. So when product components are brought to one specific place for inspection, then it is called centralized inspection. And when inspectors moving from machine to machine and shop to shop or production floor to production floor with instrument for the inspection of component, then it is called decentralized inspection. એટલે કે સેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શનમાં એક જગ્યાએ તમારે સ્થાન ફિક્સ કરેલું હોય, ત્યાં ઇન્સ્પેક્ટર હોય, ત્યાં એને રિલેટેડ દાગીના હોય જેનું ચેકિંગ કરવા માટે જે તે પ્રોડક્ટને લઈને તમારે ત્યાં જવું પડે. જ્યારે ડિસેન્ટ્રલાઇઝમાં એ જે ઇન્સ્પેક્ટર છે એ પોતે જે તે દાગીના લઈને જ્યાં તમારે ચેક કરવાનું છે ત્યાં જઈને ચેક કરે. ઓકે, હવે જોઈએ આપણે બંનેના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ. બરાબર, તો એડવાન્ટેજીસ જે આપણે કહીએ કે ભાઈ સેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શનના એડવાન્ટેજીસ શું છે, તો સેન્ટ્રલાઇઝમાં કેવું છે, આપણે જે તે દાગીના જે તે જગ્યાએ જ જવાનું છે. બરાબર, દાગીનો લઈને ચેક કરવા માટે અથવા પ્રોડક્ટ લઈને ચેક કરવા માટે. તો ઇફેક્ટિવ સુપરવિઝન ઓન ધ ઇન્સ્પેક્ટર વર્કિંગ એટ સેન્ટ્રલાઇઝ પ્લેસ, કારણ કે એક સેન્ટ્રલાઇઝ સ્પેસ આગળ નક્કી કરેલું હોય છે તો ત્યાં આગળથી શું આપણે કરી શકાય, એક ઇફેક્ટિવ સુપરવિઝન જોવા મળે. કેમ? કારણ કે એ પોતે એક જ કામ કરતો હોય છે, ઇન્સ્પેક્ટ કરવાનું જ. ખ્યાલ આવે છે? એનાથી શું થાય છે, આમાં લેસ એક્સપિરિયન્સ ઇન્સ્પેક્ટર કેન વર્ક અંડર વન સેન્ટ્રલાઇઝ હેડ ઓફ ઇન્સ્પેક્ટર. આનો મતલબ સમજો. સેન્ટ્રલાઇઝમાં કેવું છે, એક જગ્યાએ આખું સ્થળ હોય, એટલે એક જગ્યાએ મતલબ ત્યાં જુદા જુદા ઇન્સ્ટ્રુમેન્ટ હોય, એક કરતાં વધારે ઇન્સ્પેક્ટરો ત્યાં કામ કરતા હોય. એટલે કોઈક ફ્રેશર હોય, ઇન કેસ ક્યાંય ક્વેરી આવે તો જે તે ઇન્સ્પેક્ટરને સલાહ લઈને અથવા કોઈની મદદથી એ સોલ્વ કરી શકે છે. જ્યારે ડિસેન્ટ્રલાઇઝમાં કેવું છે કે ટ્રાન્સપોર્ટેશન પહેલાં તો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું છે, એટલે શું થાય, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ થવાની. હવે આનો મતલબ શું થાય છે કે ઇન્સ્પેક્ટર છે પોતે સાધન લઈને જે તે જગ્યાએ જાય છે, તો એનો મતલબ શું થાય છે, ઇન્સ્પેક્શન કરવા માટે જે તે પ્લાન્ટ ઉપર જાય છે, એટલે એ કોસ્ટ ઓફ ઇન્સ્પેક્શન તો વધી જ જવાનું ટ્રાવેલિંગમાં. પ્લસ જો એને એક્સપિરિયન્સ ના હોય તો એ પોતે ઇન્સ્પેક્ટર એકલો આવ્યો છે, જે તે સાધન લઈને આવ્યો છે, તમારી જે તે જ્યાં ત્યાં ચેક કરવાનું છે ત્યાં. હવે એ ચેક કરે છે અને પછી ખબર પડે સાધન બગડેલું છે, તો તરત બીજું મળશે ના, એના માટે એને પાછું જવું પડશે અને પછી આવવું પડશે. પછી અથવા ચલો કોઈ લેસ એક્સપિરિયન્સ છે અને ચેક કરવા આવે છે પણ એને બહુ ખબર પડતી નથી, તો કોને પૂછશે, ફોન પર ટ્રાય કરશે આ તે, પણ રૂબરૂ જેવું થશે નહીં અથવા ટાઈમ વધારે લાગશે. તો એ જે છે લેસ એક્સપિરિયન્સ હોય તો સેન્ટ્રલાઇઝમાં ચાલી જાય છે, જ્યારે ડિસેન્ટ્રલાઇઝમાં નહીં ચાલે. ખ્યાલ આવે છે? કન્સિસ્ટન્સી કેન બી મેન્ટેન, ઓફકોર્સ કન્સિસ્ટન્સી મેન્ટેન, કારણ કે એનું કામ જ એક જ છે, એક જ દિવસ વર્કશોપમાં એક જ જગ્યાએ બેસી રહેવાનું, બધા દાગીનાને ચેક કરવાનું, એટલે કન્સિસ્ટન્સી મેન્ટેન થાય. ઇન્સ્પેક્શન કેન બી મેડ મોર ઇફેક્ટિવ સિન્સ ડાયરેક્ટ કોન્ટેક્ટ ઓફ ઇન્સ્પેક્ટર, મેં કીધું એમ ડાયરેક્ટ કોન્ટેક્ટ ઓફ ઇન્સ્પેક્ટર એન્ડ મશીન્સ આર અવોઇડેડ. એનાથી શું થાય છે, જે ઇફેક્ટિવ જોવા મળે છે. શું? ઇન્સ્પેક્શન. હવે આનો મતલબ સમજો કે ડાયરેક્ટ કોન્ટેક્ટ ઓફ ઇન્સ્પેક્ટર એન્ડ મશીન્સ, એક કરતાં વધારે ઇન્સ્પેક્ટરની વાત કરે છે, બધા ઇન્સ્પેક્ટર એની ટચમાં આવે, કારણ કે તમે એક વર્કશોપ ખોલ્યું છે ને એ માપવાનું કામ કરે છે. કોઈ દાગીનો લઈને આવ્યો તો ચેક કરવા માટે તમારે બધું એ કામ જ એ છે, એટલે તમે પરફેક્ટલી કરવાના. પણ જો તમે ક્યાંય બીજે ઇન્સ્પેક્ટ કરવા જશો તો જે તે સાધનો લઈને જવું પડશે, બધા એક જ ઇન્સ્પેક્ટર જઈ શકે કે બધાને તો જવાય નહીં. એટલે પ્રોપર એનું જે છે એ ઇફેક્ટિવ રહેશે નહીં, પણ સેન્ટ્રલાઇઝનું ઇફેક્ટિવ રહેશે. સેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શનમાં ઓલ ધ નેસેસરી અરેન્જમેન્ટ ફોર ઇફેક્ટિવ એન્ડ કમ્ફર્ટેબલ ઇન્સ્પેક્શન કેન બી મેડ, એટલે બધી અરેન્જમેન્ટ તમે કરી શકો. ખ્યાલ આવે છે? હવે
ધારો કે કોઈ ઇન્સ્પેક્શન કરવા માટે વેક્યુમ રૂમની જરૂર પડે છે, તો તમે ક્યાંય ડિસેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન કરવા જશો તો તમારે વેક્યુમ રૂમ જોડે લઈને જશો ના, તમે બંધ એટમોસ્ફિયરની હાજરીમાં કરી દેશો. એટલે એનાથી શું રીડિંગ આગા પાછળ જોવા મળી શકે છે. એટલે ઓલ ધ નેસેસરી અરેન્જમેન્ટ તમને સેન્ટ્રલાઇઝમાં મળશે, પહેલાંમાં મળશે નહીં. ઇન્સ્પેક્શન રિપોર્ટ કેન બી પ્રિપેર્ડ વિથ સ્પીડ એન્ડ બેટર એક્યુરેસી. ઓફકોર્સ સ્પીડ એન્ડ બેટર એક્યુરેસીથી થઈ શકશે કે કારણ કે એ જે પ્લાન્ટ લેઆઉટ છે એ આખું એમનું જ છે પોતાનું, એટલે એમને ખ્યાલ છે ક્યાં ક્યાં શું શું કેટલી સ્પીડે થાય છે, બરાબર છે. જ્યારે આમાં ટાઈમ લાગી શકે છે. ડિસેન્ટ્રલાઇઝમાં જોઈએ તો મેં પહેલાં જ કીધું ડિસએડવાન્ટેજ એનું શું છે ડિસેન્ટ્રલાઇઝનું, કે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ કે ઇન્સ્પેક્શન કોસ્ટ થતી નથી. કેમ? કારણ કે એ જ હવે મારા જોડે હું પ્રોડક્શન દાગીના લઈને બેઠો છું, શું કરું છું, હું દાગીના લઈને બેઠો છું અને મારે એનું ઇન્સ્પેક્શન કરાવવું છે, તો જે તે ઇન્સ્પેક્ટર સાધન લઈને આવવાનું, એટલે મારે ચાર્જીસ આપવાનો ખાલી ઇન્સ્પેક્શનનો. એ જે ચાર્જ છે પેલું ત્યાંથી આવ્યો TADA એ જે તે ઇન્સ્પેક્ટર કંપની છે એ પોતે પે કરશે, મારે કોઈ અલગથી ચાર્જ થતો નથી. જ્યારે આમાં શું છે, મારે સેન્ટ્રલાઇઝ હોય તો મારે ત્યાં જવું પડે, તો મારે મારા દાગીના ને બધું લઈને જવું પડે ત્યાં, મતલબ મારી પ્રોડક્ટ ત્યાં ચેક કરવા માટે લઈને જવું પડે, તો મારામાં એડ થશે. ખ્યાલ આવે છે? એટલે આ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ડેફિનેટલી જે તમારી ઇન્સ્પેક્શન કરતી કંપની છે એને પે કરવો પડશે, પણ તમારે નહીં પે કરવું પડે. ખ્યાલ આવે છે? એટલે ડિસેન્ટ્રલાઇઝમાં આપણે જે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે ગણવાનો છે નહીં, કારણ કે ડિસેન્ટ્રલાઇઝ તમે જ્યાં પ્રોડક્શન કર્યું છે ત્યાં જ બેસવાનું છે, ત્યાં જ ઇન્સ્પેક્ટર આવીને ચેક કરી જશે. ધ ઇન્સ્પેક્શન ઇઝ બિંગ ડન એટ ધ પ્લેસ ઓફ પ્રોડક્શન. મેં કીધું એમ પ્રોડક્શનના પ્લેસ ઉપર જ છે. ફર્ધર ઇન્સ્પેક્શન ઓન ડિફેક્ટિવ કેન બી સ્ટોપ્ડ ઇમિડિયેટલી. હવે આનો મતલબ સમજો, તમે એક કરતાં વધારે પ્રોસેસ કરતા હોય, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ એક કરતાં વધારે પ્રોસેસ થયા પછી તમારી પ્રોડક્ટ બને છે. હવે અમુક સેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન કેવું હોય કે તમારે ત્યાં જઈને ચેક કરવું પડે, તો તમે ક્યારે જવાના, આખી ફાઇનલ પ્રોડક્ટ બને ત્યારે. પણ એના કરતાં જો તમે ત્યાં જ કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ લાવી દો અને પોતાનું જ ઇન્સ્પેક્ટર નક્કી કરી દો, તો અલગ અલગ પ્રોસેસ દરમિયાન અલગ અલગ મેઝરમેન્ટ થઈ શકે. મતલબ એક પ્રોસેસ પતી માપી લો, બીજી પ્રોસેસ પતી માપી લો, ત્રીજી પતી માપી લો, પછી 5 પ્રોસેસ પતી ને પછી ફાઇનલ પ્રોડક્ટ બને. હવે જો પહેલી પ્રોસેસ પતી હોય, હું માપું નહીં અને એમાં દાગીનામાં ખામી હોય, ડિફેક્ટ હોય, અને હું બાકીની 5 પ્રોસેસ પતાવી દઉં, પણ ડેફિનેટલી પ્રોડક્ટ તો ફાઇનલી શું થવાની છે, રિજેક્ટ જ થવાની છે. તો એટલા માટે હું શું કરીશ કે એને જોડે જોડે ચેક કરતો રહીશ. તો એ વસ્તુ ક્યાં શક્ય છે? ડિસેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શનમાં. તો એની જ વાત કરે છે કે ડિસેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શનમાં ડિફેક્ટિવ પ્રોડક્ટ કેન બી રિપેર્ડ. જો પહેલાં જ વખતે જો પ્રોબ્લેમ લાગે તો તરત રિપેર કરી દો, પછી બાકીની પ્રોસેસ કરવાની જરૂર છે નહીં. તો એના લીધે એ ફાયદાકારક છે. કમ્પેરેટિવલી ઇકોનોમિક મેથડ છે જ્યારે કોસ્ટલી ઇક્વિપમેન્ટ ના હોય ત્યારે. કારણ કે હવે તમે નાનું એક કારખાનું લઈને બેઠા છો, તો બધી જ તમારે ટેન્સાઇલ ટેસ્ટ કરવું હોય તો એના માટે કંઈ મોટું મશીન લાવવાની જરૂર છે નહીં, UTM લાવવાની જ કોઈ જરૂર છે નહીં. તો એ રીતે ટૂંકમાં જે કોસ્ટના પોસાય એવા હોય એવી જ વસ્તુના આપણે ડિસેન્ટ્રલાઇઝ જે ઇન્સ્પેક્શન છે એ કરવાનું છે. લિમિટેશન પણ એ જ રીતે હશે. કોસ્ટલી મેથડ ડ્યુ ટુ યુઝ ઓફ એક્યુરેટ એન્ડ કોસ્ટલી ઇક્વિપમેન્ટ. પોતે મોટા ઇક્વિપમેન્ટ રાખવા પડે છે અને એક્યુરેટ પણ હોવું જોઈએ, કારણ કે તમે એક જગ્યાએ પોતાનું વર્કશોપ ચલાવીને બેઠા છો જે ખાલી ઇન્સ્પેક્શનનું કામ કરે છે, બરાબર. આખો દિવસ ઇન્સ્પેક્શન જ કરવાનું છે. એ ક્યારે શક્ય બનશે? જ્યારે તમે પ્રોપર એક્યુરેટ વર્ક આપશો. એક્સ્ટ્રા ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ટુ બ્રિંગ ધ પ્રોડક્ટ એટ સેન્ટ્રલાઇઝ પેસ. મેં કીધું એમ એક્સ્ટ્રા કોસ્ટ આમાં લાગે છે, લિમિટેશન છે આનું. પહેલાંનો એડવાન્ટેજ હતું, સિન્સ પ્રોડક્ટ આર બિંગ ઇન્જેક્ટેડ આફ્ટર કમ્પ્લીટ પ્રોસેસિંગ એની રિજેક્શન ઇઝ અ ક્લિયર વેસ્ટેજ ઓફ ટાઈમ. આમાં જો રિજેક્ટ થયું, ફાઇનલ તમે પ્રોડક્ટ લઈને આવ્યા, ફાઇનલ પ્રોડક્ટનું ચેક કરવાનું છે, તો જો એમાં પ્રોબ્લેમ હોય, તમે કોઈ સળિયા બનાવો છો, એને ટેન્સાઇલ ટેસ્ટમાં એ કામ કર્યું નહીં, તો આખો એ લોટ છે એ રિજેક્ટ જ થશે. ખ્યાલ આવે છે? અને આમાં જો સ્કિલ અને નોલેજ હોય ઇન્સ્પેક્ટર, એ ખૂબ જ જરૂરી છે, કારણ કે તમારે જે તે જગ્યાએ જઈને ચેક કરવાનું છે, અથવા તમારો પોતાનો ઇન્સ્પેક્ટર રાખવાનો હોય, તો એ વખતે મારા માટે સ્કિલ અને નોલેજવાળો ઇન્સ્પેક્ટર જરૂરી છે. there are chance of conflict between inspector and machine operator. એના વચ્ચે ઝઘડો પણ થઈ શકે છે, કોન્ફ્લિક્ટ પણ થઈ શકે છે, કારણ કે ઇન્સ્પેક્ટર જે કહેતો હોય એ વસ્તુ પેલો માનતો હોય, ના બી માનતો હોય, તો સમજાવવું આ તે, એના માટે સારો એવો સ્કિલ હોવો જોઈએ. અને એપ્લિકેશન જોવા જઈએ તો જે સેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન છે એનું નીડ ઓફ ઇન્સ્પેક્શન વિથ સ્પેશિયલ કાઇન્ડ ઓફ ઇક્વિપમેન્ટ વિથ કેન નોટ બી મૂવડ. કારણ કે મશીન ટુ હવે વર્નિયર, ચલો વર્નિયર કેલિપર બધાએ ફિઝિક્સમાં ભણ્યા, જે આમાંય ભણવાનું છે,
તો વર્નિયર કેલિપરનું કામ શું છે? તો ડાયામીટર મેઝર કરવાનું. શું કરવાનું? ડાયામીટર મેઝર કરવાનું. તો ડાયામીટર મેઝર કરવા માટે કંઈ સેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન કરવાની જરૂર છે નહીં. હું વર્નિયર પરચેસ કરી શકું છું અને મારા દરેક પ્રોસેસ દરમિયાન માપી શકું છું ડાયામીટર. તો એ શું થયું? ડિસેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન. તો સેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શનમાં કેવું હોય? નોર્મલી મોટા સાધનો હોય, બહુ મોટા ઇક્વિપમેન્ટ હોય, બરાબર છે, કેન નોટ બી મૂવડ ફ્રોમ મશીન ટુ મશીન, અને રિક્વાયરમેન્ટ ટુ સ્પેસિફિક એન્વાયરમેન્ટની બી જરૂર પડી શકે. ટેમ્પરેચર, હ્યુમિડિટી, મેં હમણાં કીધું ને, વેક્યુમમાં ધારો કે મેઝર કરવાનું અમુક ટેસ્ટિંગ થતું હોય, કેમિકલ ટેસ્ટિંગની વાત ચાલે. તો જ્યારે ડિસેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શનમાં શું હોય? હેવી ડ્યુટી પ્રોડક્ટ હોય, મશીન, ટર્બાઇન, બોઇલર, તો એ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાતા નથી. તો એ પછી અઘરું પડે છે. શું પડે છે? અઘરું પડે છે. અને એના માટે આપણે ડિસેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન કરવું પડે છે. આ ડિસેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન મોટા સાધનો માટે કરવું પડે છે, જેમ કે ટર્બાઇન, જેનું ઇન્સ્ટોલેશન થઈ ગયું હોય, બરાબર. પ્રોડક્શન લાઇનમાં પણ યુઝ કયું થઈ શકે? કોઈ પ્રોડક્શન લાઇનમાં તો ડિસેન્ટ્રલાઇઝ. આપણે વર્નિયર કેલિપર છે તો આપણે પોતાનું વસાઈને પ્રોડક્શનની જગ્યાએ જ રાખી શકીએ છીએ, જેથી શું થાય? ટેસ્ટિંગ સારું થઈ શકે. તો આ થયું તમારું સેન્ટ્રલાઇઝ અને ડિસેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન, જે ખૂબ જ મહત્ત્વનો ટોપિક છે.